એસસીઝ એસટીઝમાં ક્રિમિલેયર ન હોય આવું મોદી સરકાર કહે છે અને એ પણ સુપ્રીમ કોર્ટમાં કહે છે. સરકાર પોતાની એફિડેવિટમાં કહે છે કે આર્થિક સ્થિતિને એસસી એસટી રિઝર્વેશન સાથે કોઈ લેવા દેવા નથી. સરકારે તો સાથે એમ પણ કહ્યું કે એસસી એસટીમાં ક્રિમિલેયર દાખલ કરવા માટેની જે પિટિશન છે ને એમાં ખોટી વાતો કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થયો છે કે જેવું સોશિયલ મીડિયા ઉપર દરરોજ ચાલતું હોય છે. સરકાર સ્પષ્ટપણે માને છે કે આર્થિક સ્થિતિના આધાર ઉપર આ આરક્ષણ છે જ નહીં. આરક્ષણનો સંબંધ સામાજિક અન્યાય સાથે છે. આરક્ષણનો લાભ અમુક લોકોને મળે છે અને વારંવાર મળે છે અને જરૂરિયાતમંદોને તો મળતો જ નથી. આ વાત મોદી સરકાર નથી માનતી કારણ કે આ માટેના કોઈ આંકડા જ નથી. વચ્ચે એક ભાઈએ મને કહ્યું કે દરેક વાતમાં આંકડા જ જોવાના. તો મેં કહ્યું કે આંકડા નહીં તો બીજું શું જોઈએ? આંકડા જ તો પુરાવા હોય. આપણો બિઝનેસ કેવું પરફોર્મ કરી રહ્યો છે એના માટે પણ આપણે આંકડા જ જોતા હોઈએ છીએ ને. આપણા વડવાઓએ કરેલી ભૂલને આપણે સુધારવી પડશે. આપણે સુધરવું પડશે. થોડા સમય પહેલા નેપાળની રૂલિંગ પાર્ટીએ સદીઓથી ચાલ્યા આવતા આ જાતિગત ભેદભાવ માટે માફી માંગી હતી. યુનાઇટેડ નેશન્સે એક રેઝોલ્યુશન પાસ કરીને સ્વીકાર્યું કે આફ્રિકાના લોકોને ગુલામ બનાવીને માનવતાને શરમ આવી જાય એવા જે કામો થયા છે ને એ બદલ બીજા દેશોએ માફી માંગવી જોઈએ. બાબુ જગજીવન રામ જ્યારે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે વારાણસીમાં તેઓ એક પુતળાનું અનાવરણ કરવા ગયા હતા. એમના ગયા પછી એ જગ્યાને ગંગાજળથી પવિત્ર કરવામાં આવી હતી. એ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા. આ જ કારણ છે કે મોદી સરકાર એસસીઝ એસટીઝમાં ક્રિમિલેયરનું સમર્થન નથી કરતી. આપણે સ્વીકારીએ કે આપણે જાતિ વ્યવસ્થાનો એક કદરૂપો વારસો મેળવ્યો છે અને આપણે આને કાઢવાનો છે.